નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર. આજે આપણે ધોરણ 5માં વિષય અંગ્રેજી સમજીએ. બાળકો, આજે આપણે એક નવો યુનિટ સમજવાના છે. યુનિટ 2, અમ્બ્રેલાસ આર કલરફુલ. અમ્બ્રેલાસ એટલે શું થશે બાળકો? છત્રીઓ. આર એટલે છે અને કલરફુલ એટલે રંગબેરંગી. એટલે છત્રીઓ રંગબેરંગી છે એવું આપણા યુનિટનું નામ છે. એટલે કે આપણે આજે એક નવો યુનિટ 2 સમજીશું. હવે બાળકો, આપણે એક્ટિવિટી 1 નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો બાળકો, અહીં તમને એક કાવ્ય આપવામાં આવ્યું છે. તો પહેલાં બાળકો, આ કાવ્ય આપણે સમજીશું અને તેનો ત્યારબાદ ગુજરાતી અર્થ પણ સમજીશું. In the jungle, standing near the lake, I saw a tiger looking at a snake. In the jungle, swimming with a smile, I saw a big green crocodile. In the jungle, roaring loudly, I saw a lion sitting proudly. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch in a tree, I had some parrots talking to me. હવે બાળકો, તમે આ એક કાવ્ય એકવાર મેં વાંચી ગઈ. હવે બાળકો, મેં એટલા માટે વાંચી કે તમને જે શબ્દ છે તેનો તમને પ્રોનાઉન્સિએશન સમજાય. હવે બાળકો, આપણે આ કાવ્યનું ગુજરાતીમાં ભાષાંતર સમજીએ. ઇન ધ જંગલ, ઇન એટલે માં, ધ જંગલ એટલે કે જંગલ, જંગલમાં, સ્ટેન્ડિંગ નિયર ધ લેક, લેક એટલે શું થશે? કોઈ તળાવ હોય તેને આપણે લેક કહીશું. અહીંયા સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહેવું, નિયર એટલે કે ની પાસે. આઈ સો ટાઈગર, ટાઈગર એટલે શું થશે બાળકો? બોલો તો, વાઘ. લુકિંગ એટ અ સ્નેક, સ્નેક એટલે સાપ, લુકિંગ એટલે જોવું. હવે આપણે આખું ભાષાંતર સમજીએ. આ બે લીટીનું આપણે ભાષાંતર સમજીશું. ઇન ધ જંગલ, મેં જંગલમાં તળાવની પાસે સાપની સામે જોતો એક વાઘ જોયો. ત્યારબાદની લીટી આપણે સમજીએ. ઇન ધ જંગલ એટલે કે ઇન ધ જંગલ, જંગલમાં, સ્વિમિંગ વિથ અ સ્માઇલ, સ્વિમિંગ એટલે શું થાય? તરતા હોય તેને આપણે સ્વિમિંગ કહીએ છીએ. વિથ અ સ્માઇલ, સ્માઇલ એટલે ખુશી, ચહેરા પર જે સ્મિત હોય તેને આપણે સ્માઇલ કહીએ છીએ. આઈ શો અ બિગ ગ્રીન કોકોડાઇલ, કોકોડાઇલ એટલે મગર. મેં જંગલમાં, હવે બાળકો આપણે આ બે આખી લીટીનું ભાષાંતર સમજીએ કે મેં જંગલમાં મોટા લીલા રંગના સ્માઇલ એટલે કે સ્મિત કરતા અને તરતો મગર જોયો. સ્વિમિંગ એટલે થશે તરતો. ઇન ધ જંગલ, રોરિંગ લાઉડલી, એટલે અહીં તમને રોરિંગ એટલે કે ગર્જના, લાઉડલી એટલે લાઉડ એટલે કે ખૂબ જ જોરથી. આઈ સો, સો એ શું છે કે સો એ સીનું ભૂતકાળનું રૂપ છે. અહીં ભૂતકાળમાં આપવામાં આવ્યું છે સો. અ લાયન, લાયન એટલે શું થશે? સિંહ. સિટિંગ પ્રાઉડલી, સિટિંગ એટલે બેસવું અને પ્રાઉડલી એટલે ગર્વથી, એટલે કે ગર્વથી બેસેલા હોય તે રીતે. હવે આપણે આખી લાઈનનું ગુજરાતીમાં ભાષાંતર સમજીએ. તો જંગલમાં મેં ગર્વથી બેઠેલા સિંહ જોયા, મોટેથી ગર્જના કરતા, એટલે કે જંગલમાં મેં સિંહને જોયા જે મોટેથી ગર્જના કરતો હતો અને પ્રાઉડલી એટલે કે ગર્વથી બેસેલો હતો. હવે બાળકો, આપણે આગળ સમજીએ. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં, ડ્રાઇવિંગ ડાઉન એટલે કે રસ્તાની નીચે, ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ, પાથ એટલે રસ્તો એટલે કે રસ્તા, ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ એટલે રસ્તાની નીચે. આઈ સો હિપ્પોપોટેમસ ટોકિંગ અ
ટેકિંગ અ બાથ, એટલે કે હિપ્પોપોટેમસ બાથ એટલે શું થશે? નાહવું, એટલે કે સ્નાન કરવું. હવે આપણે આખું ભાષાંતર સમજીએ કે આખું ભાષાંતર આવશે કે જંગલમાં મેં રસ્તાની નીચે ચાલતો અને નહાતો એટલે કે સ્નાન કરતો એક હિપ્પોપોટેમસ જોયો. ત્યારબાદ આગળ સમજીએ ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી. હેંગિંગ એટલે શું થશે? લટકવું. ઓન અ ટ્રી, ટ્રી એટલે ઝાડ. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી. મી એટલે મારા પર, લાફિંગ એટલે હસવું. સમ મંકીઝ, મંકીઝ એટલે શું થશે? વાંદરાઓ. તો મેં જંગલમાં વૃક્ષની અથવા તો ઝાડની જે ડાળીઓ હોય તેના પર લટકતા તમે વાંદરાઓ જોયા હશે, એટલે કે હેંગિંગ એટલે લટકતા. જંગલમાં ઝાડ પર લટકતા થોડા વાંદરાઓ મેં મારી સામે હસી રહ્યા હતા એવા વાંદરાઓને મેં જોયા. એટલે કે જંગલમાં શું જોઈ છે? કે લટકતા વાંદરાઓ જે મારી સામે હસી રહ્યા હતા તેને જોઈ છે. ઇન ધ જંગલ, ત્યારબાદ છે કે ઇન ધ જંગલ એટલે જંગલમાં ઓન અ બ્રાન્ચ ઇન અ ટ્રી આઈ હેડ સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી. ટોકિંગ એટલે વાત કરવું. હેડ તો અહીં બાળકો હેડ પણ હિયર એટલે કે સાંભળવું ને હેડ એટલે તેનું ભૂતકાળનું રૂપ આપવામાં આવ્યું છે. સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી એટલે કે મારી સાથે વાત કરી રહ્યા હોય. પેરોટ્સ એટલે પોપટ. બાળકા આખું ભાષાંતર સમજીએ બે લીટીનું કે મેં જંગલમાં વૃક્ષની ડાળી પર બેસેલા કેટલાક પોપટો જોયા જે મારી સાથે વાત કરી રહ્યા હોય એવા મેં સાંભળ્યા. એટલે કે એવા પોપટને મેં સાંભળ્યા જે મારી સાથે વાત કરી રહ્યા હોય. તો બાળકો આપણે આ સરસ મજાની એક્ટિવિટી 1 સમજી ગયા.